कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે પાછા ઘણા દિવસ પછી મેળા છે અને છે આજે 24 તારીખ, ઓલા 14 તારીખ અને મંગળવાર અને 9:45 થયા છે. શું છે આજનું આયોજન? તો બા મળ્યા છે કપડાની ઇસ્ત્રી કરવા, પાસ કાઢવા. બે દી તો હું જાઉં છું ફેરા નીકળી જાય. પણ ત્રીજે દી મેં પૂછ્યું કે તમે આ રોજ જાવ છો ક્યાં? એ કે હું જાઉં પાસ કઢાવ, તમે બધા ના પાડો એટલે તમને પૂછ્યા વગર નહીં જાઉં છું. મેં મમ્મી પાસ હું કઢો, હવે જાવ 15 દિવસ સત્સંગમાં. મેં કીધું હાલો, શું છે આયોજન? પછી આયોજન જય બપોર પછી કેમ ફામે? બપોર પછી ફામે જાય. એમાં એવું છે, નિલેશભાઈ ને તેથી કુમનભાઈ ને ખીર બનાવેલી હતી, એ લાવી હતી, ચખાડી હતી. તે કેટલા દિવસ તા મમ્મી પૂછતા હતા કોણે બનાવી હતી, કે આશા આવે તે ખબર કે મેં તો હા મેં બનાવી હતી. કુમનભાઈ એ શિલ્પાને કીધું હતું કે ભાભીને કહે છે ખીર બનાવે એમ. તે દુનિયાને દાઢે રહી છે કે આશા મમ્મી કે ખીર બનાવી. હા, જો ચતુર કાકા ને કૈલાસ કાકીને આવ્યા છે દેહમાંથી. આમ તો બધા જો પૂછતા હતા ને કે ખાટલો અહીંથી ગૌઢાબાઈ કે ક્યાં ગયા, તો ગૌઢાબા હમણાં ચતુર કાકાની આવ્યા છે ને, એટલે થોડાક દિવસ ત્યાં એની ભેગા ત્યાં એ ઘરે રોકાવા ગયા છે. અને તો મસ્ત ખીર બની ગઈ. શું બનાવવાનું બીજું શું બનાવવાનું? તમને તમારું ફેવરેટ થેપલા. થેપલા સરસ. તો સાંજે આજે ચતુર કાકાને ને કાકીને બેને જમવાનું કીધું છે. તો અમે કીધું જાય, આમ તો 1-2 વાર આટો તો મારી આવ્યા. હા, અને પ્રોગ્રામમાં લગભગ ક્યારેય ભેગા ભેળા નથી, એટલે આજે સાંજે કીધું ફામે જઈએ અને થેપલા ને ખીર ને શાક છે ને બટેકાનું રસાવાળું શાક બનાવવાનું છે અને ચટણી. બપોરે પછીનો પ્રોગ્રામ એ છે. ને જો બીજું એ કહેવાનું હતું કે ભાઈ આ દ્વારકાના જેટલા આપણે વિડીયો મૂક્યા ને, બધાની બહુ સારી સારી કોમેન્ટ આવી. જય દ્વારકાધીશ, કે ભાઈ તમે સારા દર્શન કર્યા અને અમને કરાવડાવ્યા. એટલે દરેક વ્યુઅર્સનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અને બીજા ઘણાની તો કોમેન્ટ એવી હતી કે રસ્તામાં બધા ગામ આવતા હોય કે નહીં, એટલે કોઈક જામનગરથી હતું, કોઈક રાજકોટથી, કોઈક ભાવનગરથી, વલભીપુરથી, બધાની કોમેન્ટ આવતી હતી. વલભીપુરવાળા હતા, પછી અમદાવાદવાળા હોતા હતા, અને પોરબંદર તો આપણે ગયા હતા. પોરબંદરવાળા હતા, ધોરાજીવાળા હતા, ઉપલેટાવાળા હતા કે ભાઈ તમે આ બાજુ નીકળ્યા છો તો આવો. પણ હવે શું છે, સમયના અભાવના હિસાબે બજે તો કે હવાય એવું હતું નહીં, એટલે બજે નહોતા ગયા. રસ્તામાં જે 1-2 જણા આપણે વ્યુઅર્સનું આવતું હતું એ લોકોને મળ્યા હતા. એટલે હવે બીજી વાર નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે નીકળીશું ત્યારે તો એ રીતનો ટાઈમ અનુકૂળ હશે તો બને ત્યાં સુધી અમે ટ્રાય કરશું તમને મળવાની. અને બીજું હજી આપણે જવાનું છે અમદાવાદ. એટલે અમદાવાદવાળાની 7-8 જણાની કોમેન્ટને મેસેજ આવી ગયા છે. 24 તારીખ આજુબાજુ લગભગ અમે અમદાવાદ આવવાના છે. એટલે એ લોકો કહે ભાઈ અમને અમારી ઘરે આવજો. પણ હવે જો એમાં થાય એવું કે 1-2 ઘર હોત ને તો આપણે આ વૈષ્ણોદેવી સર્કલ પાસે રહી છે ને તમે એની વૈષ્ણોદેવી સર્કલ પાસે, એટલે એની આજુબાજુમાં રહેતા હોય ત્યાં આપણે 1-2 ઘર હોય તો જઈએ કી. પણ હવે 7-8 જણાને બધાને મેસેજને કોમેન્ટ આવે બધાની ઘરે તો જવાય એવું છે નહીં શક્ય. એટલે જો બને ત્યાં સુધી એવું લાગે તો તમે ટાઈમ ને સ્થળ ને એવું કંઈક નક્કી કરો તો એક જગ્યાએ બધું ભેગા થવાય. આમ તો રવિવાર આવે ને, ગુરુવાર આવે છે, ગુરુવાર કે શુક્રવાર આવે છે. 24 તારીખે સવારથી સાંજ સુધી વૈષ્ણોદેવી સર્કલ પાસે એટલામાં આજુબાજુમાં હશું. એટલે બધા જો કોમેન્ટ કરજો અમદાવાદવાળા કે ભાઈ કઈ જગ્યાએ મળીએ કેમ. અને આગલે દી જાઓ તો નિકોલમાં છું કેમ. જો 23 તારીખે જાવું ને તો સાંજે શું નિકોલમાં અમે જવાના છીએ. રેખાબેનને ને અમારે મારી માસીભાઈ છે એની ઘરે, એટલે અહીંયા સુયોગ 99માં જ રહી છે નિકોલ પાસે. એટલે 23 તારીખે ત્યાં આવીશું અને 24 તારીખે વૈષ્ણોદેવી સર્કલ પાસે આવીશું. એટલે ટાઈમ અને સ્થળ તમે લોકો કોમેન્ટ કરજો કે ભાઈ કઈ જગ્યાએ મળીએ. કાંઈ જો બધાને અનુકૂળતા હશે હા તો એ પ્રમાણે ભેગા થઈને મળી જઈએ. કારણ કે શું છે બધાની ઘરે તો જવું તો અનુકૂળતા
ન આવે, કારણ કે અમે આ જવાના છીએ પ્રસંગમાં, એટલે પ્રસંગમાં હાજરી દેવી પડે અને પછી પાછા બધા ઘર લેવા વયા જાય તો ન તો મેળ ન આવે. એટલે લગભગ તો જવાનું તો ફાઇનલ જ છે કેમ? ફાઇનલ છે જા. હા, એટલે હવે જો જઈએ ઓફિસે અને મળીએ બપોર પછી ફાર્મ હાઉસ છે. સારું, ચાલો. હાલો તો પગી ગયા ઘરે, 6 વાગ્યા છે અને હવે તૈયાર થઈને બેસી ગયા છે. હાલો, જવું નથી? ક્યાં છે ગાડીમાં કોણ કોણ જવાનું ત્યારે? કાકી છે ત્યાં, કાકા અને બાબુજી તો પહોંચી ગયા. એ બેસી ગયા? હા, એ બે રી ગયા અને કાકીને લેતા જવાના છે. કોણને? રસ્તામાં બે મારી ભાખરી બની ગઈ. એની ભાખરી બની ગઈ. કાંઈ હાલો તો સામાન બામાન થઈ ગયો છે બધો ત્યાર. જઈએ હવે, લોટ ને બધું લેવાઈ ગયું છે અને ફામે. બની ગયા છે. તો હવે પહોંચી ગયા ફામે અને આમ તો ઘણા સમયથી છે ને ફાર્મ હમણાં તમને બતાવ્યું નથી, એટલે ફાર્મ બતાવી દઈ. તો કાકાની આવી ગયા હતા વહેલા. બોલે આમ બતામ કઈ પાછા? હા, કેમ? એમાં એવું છે, એક સાઈડ હતો તે એક સાઈડથી કાપી નાખ્યો હા. એટલે એ આમ સરખો ન થાય. હમ. મેં કીધું કાપી નાખવા દે ને, આ એક કાપીએ તો ખબર પડે ને હા હા કે આવતે વર્ષે કેરીમાં કાંઈક આવે છે એમ. લોકો કહે ને કટિંગ કરો તો આમ થાય ને તેમ થાય. હા હા હા. તો આ બધા અને જો કાકાએ આટો માર્યો. કેમ છે, બધું રેડી છે? હા, જોઈ લેજો ખેતીવાડીવાળા માણસ કેવા હો તમે. કંઈ કરવું પડે હોય તો. હું કહો? એમાં શું છે, એ જે કંઈક ઓછો હતો મારે થોડીક વાર આમ નમી ગયેલું હતું ને એટલા ડોકા કાપ્યા હતા. આ સાઈડ ઓછો હતો તે આ સાઈડથી કાપ્યો. હેઠું હતું ને એટલું કાપ્યું હતું, એટલે શું છે ઓલે નીચે નમી ગયેલું ને તમે પણ વધારે કાપી નાખ્યું. પછી આ બાજુ હતો ને, હમ મેં કીધું આમ લાંબો થાય એની કરતાં ગોળ થાય ને, હમ એટલે આ સાઈડથી કાપ્યો. સમજે? હમ. તો આંબા છે ને ઓલો વાવાઝોડું આવ્યું ને તો એક બાજુ નમી ગયા હતા, એટલે તો થોડું થોડું બધું કાપી નાખ્યું. અને અત્યારે શાકભાજીમાં છે શીબડા ને ભીંડો, કાંદા ને લસણ ને હતું એ બધું કાઢી નાખ્યું. જો આ છે શીબડાના વેલા. શીબડા હવે ચાલુ થાય, ફૂલ તો ઉગડ્યા છે અને આમાં છે, આમાં શીબડા દેખાતા નથી પણ હવે આવશે એવું લાગે છે. અને જો પછી આપણી બોવડી કટાટોપ થઈ ગઈ છે, પહેલાં હતી એવી ને એવી, એટલે એ શિયાળો આવશે ને ત્યાં થઈ જાય ઘણી મોટી. અને જમરૂ કઈ જો નાના નહોતા ને હવે મીડા મોટા થવા. એટલે ઘણું હવે તો ચડવા તો સારા થઈ ગયા છે. ઓલા 2 કેરી છે, આમાં 2 કેરી છે. કેરી કે બહુ વધારે છે નહીં. હવે જો આગળ મહેમાન આવવાના છે બીજા, બધા આવે એટલે આગળનો કાર્યક્રમ તમને હું કરીએ બતાવી. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. મિની વ્લોગર કેમ છે? તમારો ભાવિ વ્લોગર છે હો. ચાલુ કર્યો તો ચાલુ કરી ક્યાંથી કરશે? જય શ્રી કૃષ્ણ. અમારે મહેમાન આવવાના હતા ને આવી ગયા. આવો આવો. જય શ્રી કૃષ્ણ. આમ તો કે દૂન આવું આવું કરતા મેળ નહોતો આવતો, કેમ? આજ આવી ગયો મેળ. ના ના, અને આવી ગયા પહેલાં 1-2 વાર. મને સાંભળી ગયો, મેં ફોન કર્યો 5 વાગે હરેશ કાકાને. મેં તો અહીંયા છો કે બહાર? એ કે અહીંયા જ છે. તમે તો આવી જાઓ. ખેતરમાં આટો બીટો માર લે. થઈ ગઈ સાફ સફાઈ? હવે જો શાક ને એવું તો બધું કરી લાવ્યા હતા, ખીર લઈને આવ્યા હતા. ખીર તૈયાર લેતા બનાવી, શાક એ બનાવવું પડે. હે એટલે શાક પછી ઓલા કાકી કે યાદમીનમાં થઈ રહી છે આપણે શા ને એવું હોય ને કે દહીં છે, શા છે. શું બનાવવાનું? હે થેપલા. જો થેપલા લોટ બંધાય છે. હમ. મેં બટેકા લાવી હતી, મેં થોડું શાક બનાવ્યું કેમ આપી નાખાય બાઈને આ છે. કંઈ નહીં, હાલો કરો થેપલા ગરમા ગરમ તૈયાર. તમે પાણી થોડુંક પાવર પાઈ દઈ
તમારે બાકી છે ચાલો છે તો ઘરે મૂકી દીધી છોલા બનાવવાના છે એટલા સુલે જ બનાવવાની છે હવે બાટલાની અભાવી છે તો સુલે તો આમ તો આપણે સુલે જ રાખીએ છીએ આમ તો બાટલો થોડોક ટાઈમ ટકે ને વધારે હવે તારે જાગો આવી ગયા ને હવે તારે કામમાં હાથવાળો થઈ જાય આંકડા તારે તો બધા થેપલા ઊંધા વાળા દે છે કે નહીં હા એમ તમે ગલુડી પગે લાગવા ગયા હતા તો પછી મેં ફોન કર્યો એને ગલુડી એને પાટણ છૂટી ગયું ને બધું કે ગલુડી પગે લાગવા જાઉં છે મંગળવાર છે ને તો મેં કીધું પણ અહીંયા ભાઈ આવો નહીં કે અરે ના એમ થોડું હોય મેં પણ થેપલા ને એવું છે ક્યારે અત્યારે હા હા એટલે એ પછી ગલુડી સીધા આવી અમે તો ઓચિંતાના મહેમાન છે એવું છે વગર ઇન્વિટેશન વાળા એ ગલુડી પગે લાગવા ગયા સવારે સિદ્ધિ વિનાયકજી આવ્યા માનતાઓ પૂરી કરે છે હા અને એમ તે નિલેશભાઈ મારા હાથની ખીર ખાવી હતી એને આ જો હનુમાન દાદા ને ગણપતિ દાદા મેર કરી છે તે સીધી તાત્કાલિક ખાવા મળશે ઓકે નકર ત્યાં ઘરે આપતી આવવા નથી સાંજે હા નકર ઘરે આપ્યા હોય બનાવી દે કાલે એને. કે તમે ઓલા કુમન મામા ને બનાવી બનાવવાનું કામ હતું કુંવર મામા જ્યાં કરી હતી ને અમે ખીર કરીને આપી આજે કઈ ને સરસ ચાલો તો આગળ ચૂલે મળે ગરમ ગરમ થેપલા તૈયાર થવા એટલે બેસી જાય જો અમે દાદા અહીંયા રામાપીરના ભજન ચાલુ થઈ ગયા છે હાલો થઈ ગયા થેપલા હા થેપલા થઈ ગયા લાવો અમે ભાઈ પેલા સાખી લઈને પછી ખાઈ લઈ હાલવા ગયા હતા જગ્યા એની આને તો લગભગ ઘણા ખરા તો તે એણે દેરાણી જેઠાણી વાતો હવાને સડી ગયા છે હા હોતલ કે હા હા હું હોતન આમાં ભત્રીજી છે ઈ કે ભત્રીજી છે હા હો અમે છે હા અને અમે ભગવાને ચાળો ધરાઈ દીધો સાખી લીધા લાયક કાદો ખાય સાચી કેવું ઈ કે થેપલા બા નથી ખાતા મે બા સાચી લે બે ત્રણ પણ એમ કહેવાય બા નથી ખાતા થેપલા બા તીખું કાંઈ નથી ખાતા બા તીખું કાંઈ નથી ખાતા. ખાલી શાક વાત કરી છે દાતરામ ગયા હતા તો મેં કેમ થયું દૂધીનું શાક ભાવે બહુ જાણે તે દૂધી શાક ભાવે ઈ કે કેમ થયું મેં કોને ખબર ખોડિયારમાં મોકલ્યો હોય એને રાંધવા મારું બહુ તીખું નહીં અને હાવ મોડું નહીં માપનું કરે અને રોજ બપોરે દાળ ભાત હા વીરમનું રાંધે ને અમેનું ફાર્મ છે ને આપણું છે ને અહીંયા પાછું બીજું તૈયાર શું છે ને મસ્ત બનાવ્યું છે શું મુનાભાઈ રાઉન્ડમાં નીકળ્યા એવું છે તમે તો ઝગમગાહટ કરી દીધી હો ઝગમગાહટ કરી દીધી મસ્ત લાઇટિંગ બાઇટિંગ ને ફાર્મ કરી દીધું છે ટકાટક આવી લાઇટો બાઇટો નાખ્યો સારી લાગે હો કાકા એને ઝાડવા બધા મોટા નાખ્યા હતા અહીંથી એટલે એન્ટ્રી આમાં બધી વેલને ઉછળાવશે આ એક ગજેબો આમાં શાકભાજીની બધા બ્લોક પાડ્યા છે પર પાછળ છે આંબાવાડી શાકભાજી ઉતારવામાં તકલીફ ન થાય એટલે હા એ હાલવાના રસ્તા કર્યા એમાંથી હાલીને જવાનું જો માંગે માંગે થઈ અને એક રૂમ અહીંયા ટેરેસ ઉપર આમ માથે બેઠો જ મજા આવ્યા કરે કે નહીં જો એટલે આ ગાર્ડનનો બ્લોક છે ને આ આંબાવાડી મસ્ત થઈ ગયું ભાઈ તમારા ભાગીદારનું ફાર્મ છે આવજો આવજો જાગો સર્જનમાં આવો ને તમારે ઘરે આવજો બે હવા ક્યારે આવું રાખ્યું ને તમે આવો ત્યાં લાઈટ કરી રાખ્યું પાર્કિંગ નહીં સર્જનમાં આવો તમારે ઘરે આવજો હા તે હારું તમે આઈસ્ક્રીમ ખવડાવજો જમી લીધું હવે કાંઈ વાંધો નહીં હા તમે લઈને જાઓ ઘરે તમારે આવી છે આવજો હા તો અમારે હવે ભાઈ ઉતાવળો થાય છે ભાઈ ક્યાં જવું છે ક્યાં જવું છે તો અમે નવરા થયા છે બે હવા હજી તો માણ બે હવા નવરા છે વાતો લાગ્યા છે કેવું મજા આવે વીજ કે છે ઘડી 10 મિનિટ એને ફ્રેન્ડ વાટ જોવે છે ઘરે માર દેર નાના દિયર લાડકા યો લાડ કોને કાઈ લાયો મેંદી ના રંગ રે રંગ તો માટી ગોટી ને ભરવા તે જોન ભાભી રંગો તમારા હાથે. મેંદી રંગ
હવે પણ તમે સ્વિમિંગ પૂલ બનાવો છો એટલે કે આવ્યો હતો અહીં કુંડી બનાવી નાખો હા કે મમ્મીને ફાર્મ ચલાવ નાવાનું છે આપણે કામ કરીએ ને ફાર્મ તો આપણે બનાવી નાખ્યો સ્વિમિંગ પૂલ નાવું હોય તો પપ્પા બનાવી દે હે જેના છોકરાને ના જેને છોકરા ના હોય પપ્પા બનાવે એના જ મોટા થઈ જશે એટલે આવજે નીલે. કે આપણે નાવું નથી ને કે આપણે છોકરાઓને નાવું નથી હે કે તાર પપ્પાને કે તમે બનાવો 2 ડોલ પાણી લેતા હોય પાણી તો બે અહીંયા ડોલ પાણી કાઢશો ક્યાંથી એ નળ તો અમારો જ ને બેહવાની મજા આવતી હતી પણ આ ભાઈને ઘરે શું છે દોસ્તારો બધા વાટ જોવે છે તો વાંચવાનું છે એક્ઝામ છે ને એટલે વાંચવું છે ને તો શું કરવાનું તો કેમ ઉતાવળો થાય કે તારો પપ્પાને બોલ્યો શું કરવાનું છે એ સાંભળો ના ના કે ને કરવાનું કે સ્વિમિંગ પૂલ બનાવો છે ને હે આ તમે મહારાષ્ટ્રમાં કામ રાખો તે કામ અહીંયા રાખી લ્યો અને સ્વિમિંગ પૂલ બનાવી ગયો કેમ એ મોટો થાય ને પછી એને એન્જિનિયર જ બનવાનું છે મારી કંપની છે ને એને જ હકાવવાની પછી એને સ્પેશિયલ ક્વોલિફિકેશનમાં લાવવાનું છે હે સ્વિમિંગ પુલ જ બનાવવાના કા નાવાની એમ પણ એક્ઝામ છે ને કેટલી વાંચવાનું ઉતાવળે કે હાલો ઘરે તેને વાંચવું કરે કોઈ દી ચોપડી હાથમાં નથી લીધી ટ્યુશનમાં લે ટ્યુશનમાં લ્યો જ ને ટીચર સામે બેઠા હોય ક્યાં જાવ કેમ છો કાકી મજા આવી ને આજે કાઢો અરે હવે એવું છે સારું કાંઈક ઓપરેશન કરાવ્યું હતું કાંઈક બા ને બધા રે સોનલ ને કાંઈક બા ને કાંઈક સારું રે તમે બે વહુ બે એ હાજે હો મહેમાન આવે એ ખાય પી કાંઈ હવારમાં બી આવે નવરાત્રે કામવાળી વહી જાય પછી બી આવે એટલે જ રાંધવું ન હોય હાથ લગન ઓલા કાર્ડ પછી વેલન જવાળી બસ બાને આવડી બસ અહીંથી સીધી મળે ને પોલીસ ચોકીએ જ મળે. પોલીસ ચોકીએ થાય જાય વેલન જાય ને ઉતારતો જાય હળો વાલે દિવસે કરાય છે એટલે એમ કીધું દિવસ છે રોજે બેઠા તકલીફ હોય ને હિંમત કે તો દીવા તો કરો કે દીવા બધી કે રોંડે એ દીવા બધી કરો કે 12 દિવસ છે 3 વાગ્યા છે મારું રાત પડી ધંધા પડી કેટલું કામ કરે છોકરા બેઠા છે કાકા કાટલા બાટલા મૂકી જાવ એટલે કાકા બાટલા ને એવું રહી ગયું બાટલા આસામ જે કહી દો. કાકા ભાઈ એમ કરી કામ કરાવવું નથી કાકા અહીંયા આવ્યા પોરો ખાવા આપણે કાકાના વખાણ કરીએ છીએ કેટલું કામ કરે તો એને દેહમાં કીધું જાઓ ને તમે ખાટલા ઊભા કરી દઈશો છોકરા કે તમે બે જાય કેમ બધું કરી નાખશું કે એ નહીં દેહમાં જાઓ ને ખાટલા તમે બધા ઊભા કરી દઈશો ભાગ્યામાંથી લે જ નહીં હાલો કાકા લાઈટ લઈ એને જવું આપણે આવી જાવ તો 10:30 થયા ખાઈ પીને મજા કરી કેમ કાકા હા હા ઠંડો પવન આવવાનું થયું તો ઘરે આવ્યા જો તેવો પણ થોડાક મચ્છર હતા આમ તો થોડાક મસર તો બહુ નહોતા એટલા બધા કે કહેવાય ને કે તો રાણા તોડી નાખે હારે લીધા જો હવે જઈ કરીએ ને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ તો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મચ્છર ગાડીમાં કરી ગયા અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય ખોડિયાર.